નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, તલાટી અને બિન સચિવાલય 2019માં આવનારી પરીક્ષા માટે આપણે આજે પેપર સોલ્યુશન નંબર 26 જોવાનું છે, જે સંપૂર્ણ સિલેબસ આધારિત આપણે આ પેપર સોલ્યુશનની ચર્ચા કરવાની છે આ વિડીયોમાં। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે આજનું મોડલ પેપર ચાલુ કરીએ। તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ત, થ, દ અને ધ આ જે ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે, એટલે કે ત, થ, દ અને ધ એ કયા ઉચ્ચારણમાં આવે, તો તેમાં જવાબ આવશે દંત્ય ધ્વનિ। એટલે કે તમે જો ત, થ, દ અને ધ બોલો એટલે આપણે જીભ રહી થોડી દાંત સાથે અથડાય છે, તેથી તે દંત્ય ધ્વનિ કહેવાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે રૂઢ લેવી આ રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો રૂઢ લેવીનો મતલબ શું થશે, તો તેમાં જવાબ આવશે પ્રતિજ્ઞા લેવી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે સંવાદ શબ્દની સંધિ છોડો। તો સંવાદ શબ્દની સંધિ છોડી એટલે સાચો જવાબ બનશે ઓપ્શન બી, સમ પ્લસ વાદ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ કે શાશ્વતનો વિરોધી શબ્દ કયો છે। તો શાશ્વત એનો વિરોધી શબ્દ થશે ક્ષણિક। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 કે નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી। તો નીચે 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચી જોડણી નથી તે આપણે ઓપ્શન શોધવાનું છે। તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે નિયમિત। તો નિયમિતની જોડણી ખોટી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ કે પારકી આશા સદા નિરાશ આ કહેવતની વિરોધાર્થી કહેવત કઈ છે। તો પારકી આશા સદા નિરાશ આ જે કહેવત છે તેને વિરોધાર્થી કહેવત છે કે વાડ વગર વેલા ન ચડે, આ તેની વિરોધી કહેવત છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ કે હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી આ પંક્તિમાં કયો અલંકાર છે। તો જે આ પંક્તિ છે તે કયો અલંકાર બનશે, તો તેમાં જવાબ છે વ્યતિરેક અલંકાર। કારણ કે મહાદેવથી મોટા કોઈ દિવસ હોય નહીં અને પારેવાની પાંખથી હલકા કોઈ દિવસ હોય નહીં, તેથી ત્યાં અતિરેક કરી નાખ્યો, તેથી વ્યતિરેક અલંકાર બનશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ કે સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રીને શું કહેવાય। તો તેમાં જવાબ આવશે અભિસારિકા। ક્વેશ્ચન નંબર 9 કે ખુશ મિજાજ આ સમાસનો પ્રકાર દર્શાવો। તો કે ખુશ મિજાજ કયા સમાસમાં આવશે, તો તેમાં જવાબ આવશે કર્મધારય સમાસ। ક્વેશ્ચન નંબર 10 જોઈએ કે વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યમાં નિપાત શોધો। તો જે વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું તો આ વાક્યનો નિપાત છે, નિપાત કયો છે, તો તેમાં જવાબ છે ઓપ્શન ડી પણ। તો જે પણ જે શબ્દ છે વિલાસે પણ, ત્યાં પણ શબ્દ છે જે છે નિપાત। ત્યારબાદનો પ્રશ્ન નંબર 11 જોઈએ કે જો છે કો મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી આ કયો છંદ દર્શાવે છે। તો આ છંદ દર્શાવે છે મંદાક્રાંતા છંદ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે હું આંખોથી સાંભળું છું આ રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વિભક્તિ દર્શાવે છે। જે અંડરલાઇન છે આંખોથી, તો તે કઈ વિભક્તિમાં આવશે, તો તેમાં જવાબ આવશે કરણ વિભક્તિ। પ્રશ્ન નંબર 13 જોઈએ કે નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ ધરાવે છે। તો નીચે 4 ઓપ્શન છે તેમાંથી સ્ત્રીલિંગ ધરાવતો શબ્દ કયો છે, તો તેમાં જવાબ આવશે પરાકાષ્ઠા। તો જે પરાકાષ્ઠા શબ્દ જે છે તે સ્ત્રીલિંગ ધરાવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગ્રામ માતા શબ્દનો સાચો અર્થ આપતો વિકલ્પ કયો છે। તો ગ્રામ માતા શબ્દ જે છે તેનો સાચો અર્થ આપતો શબ્દ કયો છે, તો તેમાં જવાબ આવશે ગામડાની સ્ત્રી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અંગ્રેજો સામે આંદોલનનું વસ્ત્ર ચીંધનાર ગાંધીજી હતા આ કૃદંતનો પ્રકાર આપો। તો જે ચીંધનાર છે તેની નીચે અંડરલાઇન છે, તો તે કયા કૃદંતમાં આવશે, તો તેમાં જવાબ આવશે ભવિષ્ય કૃદંત। કારણ કે આપણે જે ચીરનાર પાછળ નાર લાગ્યું છે, તો જ્યારે પણ કોઈ શબ્દની પાછળ નાર લાગે ત્યારે ભવિષ્ય કૃદંત બને છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વડાવી બા આવી આ સોનેટના લેખક કોણ છે। તો તેમાં જવાબ આવશે ઉષ્ણસ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ધૂળે માર્ગ આ ઉર્મી ગીતના કવિ કોણ છે। તો ધૂળે માર્ગ ઉર્મી ગીતના કવિનું નામ છે મકરંદ દવે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કમા મુનશી લિખિત કાકાની સસી કઈ કૃતિ છે। તો જે કાકાની સસી જે છે તે કઈ કૃતિ છે, કેવા પ્રકારનો સાહિત્ય પ્રકાર છે, તો તેમાં જવાબ આવશે નાટક, જે કમા મુનશી દ્વારા લિખિત છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વૃદ્ધ થયો વંઠ્યું મન તન ઉપાય ટળ્યો ન ખૂટ્યું ધન। તો આ પંક્તિના સર્જક કોણ છે, તો આ પંક્તિ કોણે લખેલી છે, તો તેમાં જવાબ આવશે અખો। ક્વેશ્ચન નંબર 20 જોઈએ કે ક્રિકેટના કામણ કોની કૃતિ છે। તો ક્રિકેટના કામણ કૃતિના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ચોટ અને લાઘવ આ કોના મહત્વના લક્ષણ છે। તો તેમાં જવાબ આવશે દુહા। તો દુહાના મહત્વના લક્ષણ છે ચોટ અને લાઘવ।
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્રનું નામ છે પરબ. ત્યારબાદ મિત્રો એવું પણ પૂછે કે ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર, તો તેમાં શબ્દસૃષ્ટિ આવશે. અને ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર, તો તેમાં આવશે સૌથી જૂનું બુદ્ધિપ્રકાશ. અને ગુજરાત સાહિત્ય પરિષદનું આવે તો પરબ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વન્યચંદનો વરઘોડો આ ફેમથી જાણીતા અને નિવૃત્ત આચાર્ય એટલે જાણીતા હાસ્ય કલાકાર, તો તે કોણ છે? તો તેમાં જવાબ આવશે શાહબુદ્દીન રાઠોડ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે માનચતુર અને ધર્મલક્ષ્મી કઈ નવલકથાનો અંશ છે? તો એટલે કે જે માનચતુર અને ધર્મલક્ષ્મી આ જે બે પાત્રો છે તે કઈ નવલકથામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સરસ્વતીચંદ્ર, જે ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી છે. અને સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં વહેંચાયેલી છે? તો તેનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે મિત્રો, કે કેટલા ભાગમાં સરસ્વતીચંદ્ર આવેલી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 જોઈએ કે બાનો વાડો આ નિબંધના સર્જક કોણ છે? તો આ નિબંધના સર્જકનું નામ છે પ્રવીણ દરજી. ત્યારબાદનો મિત્રો જોઈએ ઇંગ્લિશ સેક્શન છે કે આઈ પ્રેઝડ ખાલી જગ્યા ઓનેસ્ટી ઓફ ધીસ બોય. તો ખાલી જગ્યાના સ્થાને આર્ટિકલ આપણે મેકવાનો છે, તો તેમાં જવાબ આવશે ધ, એટલે કે આઈ પ્રેઝ ધ ઓનેસ્ટી ઓફ ધીસ બોય. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઇનોસેન્ટનો વિરોધાર્થી શબ્દ જણાવો. તો ઇનોસેન્ટનો વિરોધાર્થી શબ્દ થશે ઇંગ્લિશમાં ક્યુનિંગ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કોમ્યુનિકેશનનો સમાનાર્થી શબ્દ જણાવો. તો કોમ્યુનિકેશનનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન સી ટોક, એટલે કે ટોક જે છે, ટોક એટલે વાતચીત કરવી, અને કોમ્યુનિકેશન એટલે પણ વાતચીત કરવી, તે એકબીજાના સમાનાર્થી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સી ઇઝ એઝ ક્લેવર એઝ ખાલી જગ્યા. તો જ્યાં આમાં આપણે જે રૂપ મેકવાનું છે આપણે કે સી ઇઝ એઝ ક્લેવર એઝ ખાલી જગ્યા, પણ સી ઇઝ એઝ ક્લેવર એટલે કે તેણી હોશિયાર છે, પણ કોના કરતાં? તો તેમાં આપણે જવાબ આવશે ઓપ્શન સી હી, એટલે કે સી ઇઝ એઝ ક્લેવર એઝ હી, એટલે કે તેણી તેના કરતાં હોશિયાર છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ધ સન ઇઝ ખાલી જગ્યા બ્રાઇટલી. તો આમાં જવાબ આવશે શાઇનિંગ, ઓપ્શન ડી, એટલે કે ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી, એટલે કે સન એકદમ બ્રાઇટલી શાઇન કરે છે, એટલે કે ઉગે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આઈ હેવ બીન હિયર ખાલી જગ્યા 3 years. તો મિત્રો આમાં જવાબ આવશે 4. તો મિત્રો આપણે આગળના વિડીયોમાં ઘણા વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયેલા છે કે જે ટાઈમ દર્શાવે છે, જે સમયગાળો દર્શાવે છે, તેની અંદર આપણે સિન્સ અથવા ફોર આ બંનેમાંથી આપણે પ્રિપોઝિશન મેકવાનું હોય છે. પણ અહીંયા આપણે મિત્રો આગળના વિડીયોમાં આપણે સિન્સ મેકતા આવ્યા છીએ, કે જેની અંદર જ્યારે પણ પ્રશ્ન આવે ત્યારે આપણે ચર્ચા કરતા હતા કે જ્યારે કોઈ પણ ચોક્કસ સમયગાળો આવે ત્યારે સિન્સનો ઉપયોગ થાય છે. અને અહીંયા આપણને ચોક્કસ સમયગાળો નથી આપ્યો. 3 years આપ્યા છે, પણ કયા 3 years? આજ પછીના 3 years, આવતા 3 years, કે કયા 3 years, એની કોઈ જ આપણને ચોકસાઈ આપણે કરી શકતા નથી. તેથી અહીંયા જવાબ આવશે 4. અહીંયા જવાબ સિન્સ નહીં બને. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા યુ પ્લે વિથ અસ. તો તેમાં જવાબ આવશે વિલ, એટલે કે વિલ યુ પ્લે વિથ અસ, એટલે કે તમે અમારી સાથે રમશો. આ ભવિષ્ય બતાવે છે કે વિલ યુ પ્લે વિથ અસ. ત્યારબાદનો પ્રશ્ન છે કે માય બ્રધર સ્પીક્સ ખાલી જગ્યા હી વેર એ લીડર. અને તેમાં જવાબ આવશે એઝ ઇફ, એટલે કે માય બ્રધર સ્પીક્સ એઝ ઇફ હી વેર એ લીડર. તો મિત્રો સૌથી પહેલાં તમને પ્રશ્ન થશે કે અહીંયા હી સાથે વોઝ આવે, તો અહીંયા હી સાથે વેર કઈ રીતે કેમ વાપર્યું? તો મિત્રો આ ખાલી જગ્યામાં તમને બે રીતે ખાલી જગ્યા પૂછે. એક તો આ અત્યારે જે પૂછી એઝ ઇફ વાળી, અને બીજી તમને એઝ ઇફ આપેલું હોય તો તમે હી સાથે પછી જે વેર આપેલું છે ત્યાં ખાલી જગ્યા આપેલી હોય, તો બધા મિત્રો લગભગ 99% મિત્રો ત્યાં હી સાથે વોઝ જ મેકે, અને ઓપ્શન એમાં જ વોઝ આપેલું હોય. પણ મિત્રો અહીંયા વોઝ નહીં આવે, અહીંયા આવશે વેર. એટલે જ્યારે એઝ ઇફની જે પર્ટિક્યુલર એઝ ઇફની જ્યારે ખાલી જગ્યા પૂછાય ત્યારે હી સાથે હંમેશા વેર જ આવે છે, વોઝ ન આવે. તો મિત્રો આ ભૂલ તમે ન કરતા. તો અહીંયા એનો ગુજરાતી મતલબ એવો થાય છે કે માય બ્રધર સ્પીક્સ, એટલે કે મારો ભાઈ એવી રીતે બોલે છે કે જાણે કે તે લીડર છે. એટલે એઝ ઇફનો મતલબ થાય છે જાણે કે મારો બ્રધર એવી રીતે બોલે છે કે જાણે કે તે લીડર છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સમબડી હેઝ કોલ્ડ ખાલી જગ્યા. તો અહીં ક્વેશ્ચન ટેગ મેકવાનો છે આપણે. તો મિત્રો ક્વેશ્ચન ટેગમાં આપણે જોઈએ કે સમબડી માટે આપણે જે બહુવચનનું રૂપ મેકીએ ત્યારે સમબડીનું શું થશે? તો ધ્યેય થશે. અને ત્યારબાદ આપણને હેઝ ઓલરેડી આપી દીધેલું છે. તો જ્યારે હેઝ ઓલરેડી આપેલી દીધેલું હોય એટલે આપણે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, તો આપણે તેને નકાર વાક્ય બનાવવાનું છે. પણ મિત્રો અહીંયા સમબડી પછી સમબડીનું આપણે ધ્યેય કર્યું, તો ધ્યેય સાથે હંમેશા હેવ આવે છે. તો અહીંયા હેવન્ટ ધ્યેય આવશે. સાચો જવાબ બનશે ઓપ્શન બી, હેવન્ટ ધ્યેય. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ધે વેન્ટ આઉટ ખાલી જગ્યા ઇટ વોઝ રેઇનિંગ. તો તેમાં જવાબ છે ઓલ્ધો, એટલે કે ધે વેન્ટ આઉટ ઓલ્ધો ઇટ વોઝ રેઇનિંગ. તે બહાર ગયા વરસાદ આવવા છતાં, એટલે ઓલ્ધોનો મતલબ થાય છે છતાં.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સિંધુ લિપિના કેટલા ચિહ્ન લોથલમાંથી મળી આવ્યા છે? તો તેમાં જવાબ આવશે 95 ચિહ્ન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે શકો પોતાને કયા નામે ઓળખાતા હતા? એટલે કે જે શકો જે છે તે પોતાને કયા નામે ઓળખાવતા હતા? તો તેમાં જવાબ આવશે ક્ષત્રપ તરીકે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રનો રાજ્યપાલ કોણ હતો? એટલે કે સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રનો જે રાજ્યપાલ એટલે કે જે સૂબો કોણે નિમણૂક કરેલો હતો? તો તેમાં જવાબ આવશે પર્ણદત્ત. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સહસ્ત્રલિંગ તળાવના ફરતે 1008 શિવાલયો કોણે બંધાવ્યા હતા? તો તેમાં જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે. અને જે સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે પાટણમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના સંસ્કાર ગંગોત્રી યુગ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે હેમચંદ્રાચાર્ય. તો હેમચંદ્રાચાર્યને સંસ્કાર ગંગોત્રી યુગ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કઈ 2 ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે? તો જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી 2 નદીનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ગંગા અને યમુના. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો નર્મદા અને તાપી વચ્ચે આવેલી છે પર્વતમાળા તે છે સાતપુડા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? તો તેમાં જવાબ આવશે કપાસ. તો કપાસના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ડોલોમાઇટ અને લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળી આવે છે? તો તેમાં જવાબ આવશે કચ્છ. તો જે લિગ્નાઇટ કોલસાની જે પાનંત્રોમાં એક ખાણ આવેલી છે જ્યાંથી લિગ્નાઇટ કોલસો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને ત્યારબાદ ત્યાં ડોલોમાઇટ પણ મળી આવે છે કચ્છમાંથી. ત્યારબાદનો પ્રશ્ન છે કે રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો રાધનપુર તાલુકો આવેલો છે પાટણ જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગ્રાહક સુરક્ષા ધારો ક્યારથી અમલમાં છે? તો ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં છે 1986થી. ત્યારબાદનો પ્રશ્ન છે કે બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ખાલી જગ્યાના નામે ઓળખાય છે. એટલે કે જે બીજું વિશ્વયુદ્ધ પછી જ્યારે બ્રિટિશ સરકારે જાહેરાત કરી હતી કે ભારતને સ્વતંત્રતા આપવાની, તો તે કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ઓગસ્ટ ઓફર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કઈ બાબત અયોગ્ય છે? તો નીચેનામાંથી કઈ બાબત અયોગ્ય છે? જે કે બંધારણ આપણે જે ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું તો કયો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો તેવા 4 જોડકા આપેલા છે. તો તેની અંદર જે અયોગ્ય છે તે આપણે શોધવાનું છે. તો તેમાં અયોગ્ય છે જાપાન અને કટોકટી. તો કટોકટીની જોગવાઈ આપણે જાપાન દેશના બંધારણમાંથી લીધેલી નથી, તેથી તે અહીંયા અયોગ્ય જોડકું છે. ત્યારબાદ જે સાચા જોડકા છે તેના આપણે ચર્ચા કરી લઈએ કે યુએસએ પાસેથી આપણે મહાભિયોગનો જે પ્રસ્તાવ રજૂ કરે છે તેની જે આપણો વિચાર જે છે તે યુએસએના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. ત્યારબાદ છે કે યુકેમાંથી સંસદીય શાસન પ્રણાલીની જે વિચાર આપણે લેવામાં આવેલો છે અને ત્યારબાદ સોવિયત સંઘમાંથી ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે મૂળભૂત ફરજો આપણે સોવિયત સંઘમાંથી લેવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વિધાનસભા ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલ કયા અનુચ્છેદ મુજબ વટહુકમ બહાર પાડે છે? તો જ્યારે વિધાનસભા ચાલુ ન હોય અને કોઈ કારણોસર એવું કોઈ પણ વટહુકમ એટલે કે નિયમ ખરડો પસાર કરવો હોય કે કોઈ પણ નિયમ બનાવવો હોય, કોઈ પણ કાયદો બનાવવો હોય, તો ત્યારે વિધાનસભા ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલ તે વટહુકમ બહાર પાડી શકે છે. તો તે કયા અનુચ્છેદ પ્રમાણે વટહુકમ બહાર પાડી શકે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 213. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે રાજ્યની વ્યાખ્યા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો રાજ્યની વ્યાખ્યા બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 12. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય? તો જેને તે મેમરીનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે રીડ ઓનલી મેમરી એટલે કે રોમ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કઈ છે? એટલે તેમાં જે MS પાવરપોઈન્ટમાં આપણે જે પાવરપોઈન્ટ PPT બનાવ્યું હોય તેમાં સ્લાઇડ શો આપણે શરૂ કરવો હોય તો શોર્ટકટ કી જે એક ફંક્શન કી છે તો તે ફંક્શન કીનું નામ છે F5. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સિસ્ટમ સોફ્ટવેર એ શું છે? તો સિસ્ટમ સોફ્ટવેર એક પ્રોગ્રામ લેંગ્વેજ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેમાં જવાબ આવશે ડબલ ક્લિક. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 1024 બિટ્સ બરાબર કેટલા થાય? તો 1024 બિટ્સ બરાબર નીચે 4 ઓપ્શન આવે 1 KB 1 MB અને 1 TB અને 1 પણ નહીં. આ 4 ઓપ્શનમાંથી શું જવાબ આવશે? તો તેમાં જવાબ આવશે 1 પણ નહીં. એટલે કે 1024 બિટ્સ બરાબર 1 ને 1024 બાઇટ બરાબર 1 KB થાય, પણ 1024 બીટ બરાબર કંઈ જ ન થાય. 8 બીટ બરાબર 1 બાઇટ થાય છે. તેથી અહીંયા આપણે સાચો જવાબ બનશે ઓપ્શન D એટલે કે 1 પણ નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિતન ચિત્ર એટલે શું? તો કે વિતન ચિત્ર એટલે છત પરનું ચિત્રકામ.
ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો જે અયોગ્ય જોડ છે તે જે અયોગ્ય જોડ છે જેમાં સાચો ઓપ્શન છે કે કુકુણીઓ જેમાં ગોગજના ચિત્રો, જો કુકણીઓ છે ત્યાં ગોગજના ચિત્રો, જે આ જોડકું છે તે અયોગ્ય છે, ખોટું છે, અને બાકીના ત્રણેય સાચા છે. તો સાચા કયા છે? તો કે રાઠવા, તો તેની સામે પિઠોરાના ચિત્રો આવશે. ત્યારબાદ ભીલો, તો ભીલોમાં આવશે ભારડીના ચિત્રો, અને ચૌધરીઓ તેમાં આવશે નવાના ચિત્રો. આ ત્રણેય સાચા છે અને ઓપ્શન સી ખોટો છે. એટલે આપણે 57મો પ્રશ્નનો જવાબ બનશે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે એલિફન્ટાની ગુફામાં. તો એલિફન્ટાની ગુફા ક્યાં આવેલી છે મિત્રો? આપણે આગળના વિડીયોમાં આવી ગયું છે. જો મિત્રો તમે આગળનો વિડીયો ન જોયો તો તમે જોઈ લેજો. આ એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે તે પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા તહેવારમાં હોળીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે? તો હોળીની સ્પર્ધા કયા તહેવારમાં ગોઠવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓનમ. ત્યારબાદનો પ્રશ્ન છે કે કેરળ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે? તો કેરળ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય છે કથક. ત્યારબાદનો પ્રશ્ન છે કયો રોગ વાયરસથી થતો નથી? તો કમળો, ઓરી, તાવ અને શીતળા. આમાંથી જે વાયરસથી ન થતો હોય તેવો કયો રોગ છે? તો તેમાં જવાબ આવશે ઓરી. તો ઓરી વાયરસથી નથી થતો, જ્યારે કમળો, તાવ અને શીતળા આ ત્રણેય વાયરસથી થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો તેમાં જવાબ આવશે H1N1 વાયરસ. ત્યારબાદનો પ્રશ્ન છે કે જીપ્સમનું અણુસૂત્ર કયું છે? તો જીપ્સમનું અણુસૂત્ર છે CaSO4 2H2O. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, CaSO4 2H2O. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે BTU શેનું માપ છે? તો BTU શેનું માપ છે? તો તેમાં જવાબ આવશે ઉષ્માનું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સર્પગંધામાંથી શું મળી આવે છે? તો સર્પગંધામાંથી મળી આવે છે રિસ્પિન. ત્યારબાદનો પ્રશ્ન છે ક્રિકેટ રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો ગ્રીન પાર્ક સ્ટેડિયમ જે ક્રિકેટનું મેદાન છે તે આવેલું છે કાનપુરમાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચાઇનામેન શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો ચાઇનામેન શબ્દ જે સંબંધ ધરાવે છે તે છે ક્રિકેટ સાથે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કર્નલના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે? કે જે એક ક્રિકેટર જેનું ઉપનામ છે કર્નલ, તો તે ક્રિકેટરનું નામ છે દિલીપ વેંગસકર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે નંદઘર. તો આંગણવાડી જે કેન્દ્રો હોય તેને હાલમાં અત્યારે એક નવું નામકરણ કરવામાં આવેલું છે અને તે નામ છે નંદઘર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ICJ એટલે કે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? તો તે જે ICJનું વડું મથક આવેલું છે હેગ ખાતે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગદર પાર્ટીની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી હતી? તો ગદર પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી અમેરિકામાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મહાત્મા ગાંધીજી કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા. આ સંમેલન ક્યાં મળ્યું હતું? તો તેમાં જવાબ આવશે બેલગાવ. તો બેલગાવ અધિવેશનમાં ગાંધીજી એકમાત્ર વાર તે પ્રમુખ બન્યા હતા જે કોંગ્રેસ અધિવેશનના, અને તે કોંગ્રેસ અધિવેશન ક્યાં હતું? તો કે બેલગાવ. તો એવો પ્રશ્ન બને કે મહાત્મા ગાંધી કેટલી વાર કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ બન્યા હતા? તો કે એક જ વાર. અને કઈ જગ્યાએ એટલે કયા અધિવેશનમાં? તો કે બેલગાવ અધિવેશનમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે છત્રપતિ શિવાજીએ ગઢ આયા પર સિંહ ગેલા આ વિધાન છે તે કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું? તો તેમાં જવાબ આવશે તાનાજી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં જિલ્લા કલેક્ટરના પદનું સર્જન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? એટલે કે જિલ્લાનો એક કલેક્ટર છે તે કલેક્ટર પદનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે લોર્ડ વોરન હેસ્ટિંગ દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નિર્ગ્રંથનો અર્થ શું થાય? તો નિર્ગ્રંથનો અર્થ થશે વિજેતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો 2010થી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કયા ધોરણના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે? એટલે કે જે પહેલાં એવું હતું કે 1 થી 8 એટલે કે પ્રાથમિકમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય તેમને નાપાસ ન કરી શકાય, પણ અત્યારે હવે કયા ધોરણના એક નવો નિયમ આવ્યો છે કે કયા ધોરણના વિદ્યાર્થીઓને હવે નાપાસ કરી શકશે? તો તેમાં જવાબ આવશે ધોરણ 5 થી 8. તો કે ધોરણ 5 થી 8માં 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે, પણ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે SWS એટલે કે સંવાદ વિથ સ્ટુડન્ટ આ નામનું એક પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો કે સંવાદ વિથ સ્ટુડન્ટ જે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે તો કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે ISRO દ્વારા.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વંદે ભારત એક્સપ્રેસ પ્રથમ ટ્રેન 18 નવી દિલ્હીથી ખાલી જગ્યા વચ્ચે દોડશે. તો કે જે નવી ટ્રેન છે જે કે વંદે ભારત એક્સપ્રેસ તેનું નામ છે, જે પ્રથમ ટ્રેન 18 જે નવી દિલ્હીથી કયા સ્ટેશન વચ્ચે દોડશે, એટલે કે કયા સિટી વચ્ચે દોડશે, તો તેમાં જવાબ છે નવી દિલ્હીથી વારાણસી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 200મી વન ડે રમનારી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર કોણ બની, તો તેમાં જવાબ છે મિતાલી રાજ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સીબીડીટીના અધ્યક્ષ કોણ બન્યું, તો સીબીડીટીના અધ્યક્ષ હાલમાં બન્યું પ્રમોદ ચંદ્ર મોદી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક થઈ, તો ચૂંટણી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી, તો તેમાં જવાબ આવશે સુશીલ ચંદ્રા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે દરવાજા બંધ કેમ્પેનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે, તો તેમાં જવાબ આવશે અમિતાભ બચ્ચન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કચ્છના કયા ગામ નજીક હડપ્પા સંસ્કૃતિનું પુરાતત્વ સ્થળ મળ્યું છે, તો તેમાં જવાબ આવશે ખટિયા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઈસરો દ્વારા તાજેતરમાં કયો લેટેસ્ટ કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરાયો છે, તો તેમાં જવાબ આવશે GSAT-31. તો મિત્રો આ આપણે જોયા તલાટી અને બિન સચિવાલયના જે સિલેબસ આધારિત જે આપણે પ્રશ્ન સોલ્યુશન આપણે આ વિડીયોમાં કર્યું છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, કારણ કે આપણે દરરોજ આપણે એક મોડલ પેપર અને એક જે સવારે 25 પ્રશ્નનો જે વિડીયો સવારે 7 વાગે આવે છે તે તમને રેગ્યુલરલી મળી જશે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.